मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभु मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गल પુણ્યશાળી તૃપ્તિ અષ્ટક આપણું ચાલી રહ્યું છે. હેલો હેલો. હા, हाजी प्रणाम. हाजी. नहीं, अभी क्लास चालू हो गया है. हाजी. પુણ્યશાળી તૃપ્તિ અષ્ટક આપણું ચાલી રહ્યું છે. એ અષ્ટકની અંદર અનાદિ કાળથી અનેક ભવ કે અનંતા ભવમાં જ્યારે જન્મ થયો અને જ્યારે મૃત્યુ થયો, એ બે વચ્ચે ઈચ્છા, ઈર્ષ્યા અને અસંતોષ, આ ત્રણનું ચક્રવર્તી શાસન ચાલ્યું. ક્યાંક ઈચ્છાનું શાસન ચાલ્યું, ક્યાંક ઈર્ષ્યાનું શાસન ચાલ્યું, ક્યાંક અસંતોષનું શાસન ચાલ્યું, ને એના કારણે આપણો મોક્ષ અટકી ગયો. આ તૃપ્તિ અષ્ટક ઈચ્છા, ઈર્ષ્યા, અસંતોષ એમાંથી બહાર આવવાનું કે છે. બહાર આવવાનું કે છે. જીવનમાં મન એક રાક્ષસ પણ છે અને મન રક્ષા કરનારું પણ છે. જેવા આપણા સંસ્કાર રાક્ષસ બનીને નિગોદ અને નરકમાં પણ મોકલી શકે છે, રાક્ષસ બનીને મોક્ષે પણ પહોંચાડી શકે છે. પણ મનને જ્ઞાન, વિજ્ઞાન આપવું પડે. ગુજરાતીમાં કહીએ કે ભણવું પડે. બરાબર. એ ભણશો તો મન રક્ષક બની જશે. અત્યાર સુધી ઈચ્છા, ઈર્ષ્યા અને અસંતોષના કારણે આપણને આપેલું લૂંટી લે અને આપણે બેહાલ બનીને બહાર નીકળીએ. દેવગતિમાં દેવ વિમાન આપ્યા, મૃત્યુ આવ્યા, બધું જ લૂંટી લીધું ને આપણને કાઢી મૂક્યા. મનુષ્ય ભાવમાં ચક્રવર્તી થયા ને મરણ આવ્યું, બધું જ લૂંટાઈ ગયું ને સાતમી નરકે પહોંચી ગયા. વિચાર કરજો. ઈચ્છા, ઈર્ષ્યા, અસંતોષનું ચક્રવર્તી પણ ચક્રવર્તીને સાતમી નરકમાં મૂકી દે. આ ત્રણ દોષોને આપણે કાઢવા છે. પુણ્યશાળી ગઈ વખતે થોડી સૂત્ર સમાલોચનામાં આપણો ટાઈમ ગયો હતો. એ પણ જરૂર છે, આવશ્યક છે. પ્રતિક્રમણાદી ક્રિયા કરીએ ત્યારે સૂત્રોની અનુપેક્ષા કે સંવેદના ન હોય તો પ્રતિક્રમણમાં માત્ર બાહ્ય ક્રિયા રહે છે. પણ આવી સંવેદના જો થઈ જાય તો ઇરિયાવૈયા બોલતા બોલતા પણ કેવળ જ્ઞાન થઈ જાય. એવા એક એક સૂત્રનું મહત્વ છે આપણે ત્યાં. પૂતગલો એકઠા કર્યા ને પૂતગલોએ આપણને છોડી દીધા. બીજી ગતિમાં ગયા, ત્યાંય પૂતગલો એકઠા કર્યા, પૂતગલોએ છોડી દીધા.
અનંતા ભવથી આ જ કામ છેલ્લે આપણે જ છેતરાવાનું. હીરા માણેક મોતીના ઢગલા એકઠા કર્યા તો પણ આપણે જ છોડીને જવું પડે. આવો અતૃપ્તતાનો ભાવ આપણને સહકાર, સમાધિ, સમાધાન અને સત્વ, સહકાર, સમાધિ, સમાધાન અને સત્વ, આ 5 પરમેષ્ટિમાંથી ઈચ્છા, ઈર્ષ્યા અને અસંતોષ આપણને બાકાત કરે છે. પૂતગલોની અપેક્ષા ન સંપ રહેવા દે, ન સહકાર આપે, ન સમાધિ રહેવા દે, ન ક્ષમતા રહેવા દે કે ન સત્વ આપણાથી કેળવાય. એક પૂતગલના કારણે આપણે માય કાંગલા બની જઈએ. વિચાર કરજો તમે. રાવણ એક સીતાના કારણે માય કાંગલા બની ગયા. મમ્મણ શેઠ રત્નના બળદના કારણે માય કાંગલા બની ગયા. શુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી 6 ખંડમાં માય કાંગલા બનીને 7મી નરકમાં પહોંચી ગયા. વિચાર કરજો. અઢળક સમૃદ્ધિ, દેવી શક્તિ, અને જે છતાં શાલીભદ્ર માય કાંગલા ન બન્યા. દીક્ષા લઈને આત્માનું સત્વ કેળવ્યું. ધન્નાજી કે જંબુ સ્વામી પણ માય કાંગલા ન બન્યા, મહાન બની ગયા. આવું વીર્ય આત્મામાં ફોરવવાની તાકાત આપણામાં પણ છે, પણ જ્ઞાનનો અભાવ છે. જે જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન તો સીમિત જ છે. પુણ્યશાળી, હું મારા જીવનની પણ એક કથા કહું તમને. 2 પ્રતિકોણ ઉપર 400 પાના લખ્યા પછી મને એમ થયું કે બહુ સરસ ભણાઈ ગયું છે. ફરી જ્યારે કોઈની બુક આપણા હાથમાં આવી પ્રતિકોણ સૂત્રની, અને ફરી ભણવાનું ચાલુ કર્યું ત્યારે મને એમ લાગ્યું કે હવે જે ભણું છું એ 400 પાનામાં તો કાંઈ જ નથી. હવે જે ભણું છું એ કંઈક છે. વિચાર કરજો. ગણધરકૃત સૂત્રોમાં જે રહસ્ય, એ જ આગમ સૂત્રોમાં રહસ્ય ભરેલા છે. જે દ્વાદશાંગી રચીને ગણધર ભગવંતો આવે અને તીર્થંકર ભગવંત ઉભા થઈને શ્રુત જ્ઞાનનું સન્માન કરે. કેવળ જ્ઞાની, તીર્થંકર, વિતરાગ 3 ગુણ હોવા છતાં શ્રુત જ્ઞાનનું સન્માન કરે. પુણ્યશાળી, આપણે નથી કેવળ જ્ઞાની, નથી વિતરાગ, નથી તીર્થંકર, અને તોય શ્રુત જ્ઞાનનું સન્માન છે જ નહીં આપણને. છે. આમાંથી કેટલા દરરોજ શ્રુત જ્ઞાનને 5 કે 51 ખમાસણા દે છે? કેટલા ઓમ રીમ નમો નાણસ્સ નવકારવાળી ગણે છે? કેટલા લોકો દરરોજ 2 પાના પણ શાસ્ત્રના સારા પુસ્તકના વાંચવા કેટલા કરે છે? વિચાર કરજો. જ્ઞાન સાધના બહુ જ અલ્પ છે. આ ઈચ્છા, ઈર્ષ્યા અને અસંતોષનું ચક્રવર્તીપણું અજ્ઞાનના કારણે છે. ક્યારેક ક્યારેક તો જ્ઞાન હોય ને વિપરીત બોધ આવી જાય, અને આપણે આ સંસારમાં ભટકી પડીએ. અહીંયા પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે. વિપરીત બોધ આવ્યો મરીચીને, અને સંસારમાં ભટકી પડ્યા. પ્રભુના જમાઈ જમાલી, વિપરીત બોધ આવ્યો અને સંસારમાં રખડી પડ્યા. પ્રભુનો શિષ્ય ગોશાળો, વિપરીત બોધ આવ્યો અને સંસારમાં રખડી પડ્યો. વિચાર કરજો તમે. અજ્ઞાન કેટલું નુકસાન પહોંચાડે છે. ભણવાનો સમય છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનો સમય છે, સાચું સમજવાનો સમય છે. એ સમયે એ ટીવી, એ મોજશોખ,
એ ટાઈમ વેસ્ટ કરવાના સાધનો આપણે વસાવી લીધા. વેસ્ટ ટાઈમ કરી નાખ્યો આપણે. એ પણ એક મૂર્ખામી કરી છે. એક પણ મૂર્ખામી કરી છે. કમસે કમ 1 કલાક તો વેસ્ટ કરો. 23 કલાક વેસ્ટ થાય એના કરતા 1 કલાક વેસ્ટ કરો. જીવનમાં કંઈક પ્રાપ્ત કરો. દેવલોકના દેવ વિમાનો જ્યારે લૂંટાઈ ગયા હશે ને આપણે ખાલી હાથે ત્યાંથી નીકળ્યા હશું ત્યારે કેવું દુઃખ લાગ્યું હશે. ચક્રવર્તીનું ચક્રવર્તીપણું ચાલ્યું ગયું હશે ને ત્યારે આપણે ત્યાંથી બહાર નીકળ્યા હશું ત્યારે આપણને કેવું લાગ્યું હશે. ધન્નાશાલી બદ્ર જેવી રીતિ સમૃદ્ધિ હશે ને ત્યાંથી આપણે નીકળી જવું પડ્યું મરણના કારણે ત્યારે આપણને કેટલું દુઃખ લાગ્યું હશે. દુઃખનું કારણ અજ્ઞાન છે. સુખનું કારણ જ્ઞાન છે. દુઃખી થવું જ નથી. રોગના ઉપદ્રવ વખતે પણ દુઃખી થવું નથી. વ્યાધિના ઉપદ્રવ વખતે પણ દુઃખી થવું નથી. આધિ મનની ચિંતાઓ વખતે પણ દુઃખી નથી થવું. તો એક જ જ્ઞાનને પકડો. એક જ જ્ઞાનને સાચી સમજ પ્રાપ્ત કરો. વિચાર કરો. પ્રભુ મહાવીરના જીવનમાં તમે જુઓ કેવી સાચી સમજ છે એમની. અને સાચી સમજના કારણે એમના જીવન ચરિત્રના અંતિમ અધ્યાયનો અંતિમ દિવસો અંતિમ એમના દિવસની દિનચર્યા 48 મિનિટમાં જ્યારે અગ્નિ સંસ્કારની સ્થળે પહોંચ્યા એ ટાઈમમાં કેવી વિવિધતા હતી એ કદાચ આપણે કલ્પના પણ ના કરી શકીએ. કલ્પના પણ ના કરી. ભણતા નથી એટલે વિચાર કરજો. સૌધર્મેન્દ્રે પ્રભુને નિર્વાણ પામ્યા એટલે સ્નાન કરાવ્યું. કેટલા વર્ષે સ્નાન થયું? દીક્ષા લીધી એ દિવસે સ્નાન કર્યું હતું અને નિર્વાણ પછી એમના દેહને સ્નાન કરાવ્યું. કેટલા વર્ષે? 42 વર્ષથી અધિક કાળે પ્રભુએ સ્નાન કર્યું. દીક્ષા લીધી ત્યારે ફૂલની માળા પહેરાવેલી. એ નિર્વાણ સમયે સુધર્મ ઈશાનેન્દ્રે ફૂલની માળા પહેરાવી. વિચાર કરજો. દીક્ષા સમયે આભૂષણ પહેર્યા. એ નિર્વાણ સમયે દેવતાઓએ આભૂષણ પહેરાવ્યા અગ્નિ સંસ્કાર વખતે. 2 વર્ષ જેટલા કાળ દીક્ષા લીધા પછી વસ્ત્ર ધારણ કરેલું. ત્યાર પછી 10 વર્ષ દીક્ષામાં અને 30 વર્ષ કેવળ જ્ઞાનમાં, 40 વર્ષ વસ્ત્ર વિના રહ્યા અને નિર્વાણ સમયે ભગવાને દેહ ઉપર વસ્ત્ર ધારણ ઇન્દ્ર મહારાજાએ કરાવ્યું. વિચાર કરજો. મારા ભગવાન 40 વર્ષ સુધી વસ્ત્ર ન પહેરે. મારા ભગવાન 42 વર્ષ સુધી આભૂષણ ન પહેરે. મારા ભગવાન 42 વર્ષ સુધી ફૂલની ના માળા પહેરે. મારા ભગવાન 42 વર્ષ સુધી સ્નાન ન કરે. આવે છે ભાવ તમને ભગવાનનો? મહાવીર સ્વામીની પૂજા કરી તમે. કદાચ તમે રુજુવાલિકા પણ ગયા હશો, સમિત શિખર પણ ગયા હશો. એ ટાઈમે તમને આવો કોઈ વિચાર આવ્યો કે મારા ભગવાને આટલા કાળ સુધી ના સ્નાન કર્યું, ના વસ્ત્ર પરિધાન કર્યું, ના માળા પહેરી, ન કાંઈ કર્યું? તો આ ભગવાનની પૂજા કરીને હું કમસે કમ 42 કલાક આભૂષણ ન પહેરો, 42 કલાક સ્નાન ન કરું, 42 કલાક ફૂલની માળા ન પહેરું, 42 કલાક સ્નાન ન કરું. વિચાર કરો. કમસે કમ તમારા મનમાં આવો ભાવ તો આવે ને પ્રભુ મહાવીરની પૂજા કરતા, કે ના આવે આવો ભાવ? જ્યારે તમે બોલો છો પુખરવર્દી વટ્ટે દાઈ સંડે જમુદે ભરેર વિદે ધમાઈ કરે નમસામી,
અરે મિચ્છામિ સિદ્ધાણમ બુદ્ધાણમ પારગયાણમ પરંપરગયાણમ લોકમોગયાણમ નમો સયાસમ સિદ્ધાણમ તમથી વાંધો નહીં. પણ પછી જો તમે બોલો છો જો દેવાણ વિદેવો જમ દેવા પંજલિ નમમ સંતે તમ દેવ દેવ મહ્યમ શ્રીષા વંદે મહાવીરમ ઇક્કો વી નમુકારો જીણવર વસ અસવધ માણસ સંસાર સાગરાવો તારે નરમ નારીમ વા. એ મારા પ્રભુ જે દેવોના દેવ જેને દેવતાઓ હાથ જોડીને નમસ્કાર કરે એવા દેવાજી દેવ ખાલી એમની મરણ પછીની 1 કલાકની દિનચર્યા વૈરાગ્યનું કારણ બની જાય. અગ્નિ સંસ્કારના સ્થાને પહોંચી ગયા, અગ્નિ સંસ્કાર થઈ જાય, ઉપરની દાઢા ઉપરના દેવતા લઈ જાય, નીચેની દાઢા નીચેના દેવતા લઈ જાય, હાડકા અન્ય દેવતાઓ લઈ જાય, રાખ મનુષ્યો લઈ જાય, 11 એકર ભૂમિની માટી મનુષ્યો પોતાના ઘરે લઈ ગયા, 11 એકર. અને એ પછી જળ વૃષ્ટિ કરી દેવતાઓએ અને આખો ખાડો જળથી ભરાઈ ગયો અને દેવતાઓએ ત્યાં સ્તૂપ કર્યો, મોટો એક કીર્તિ સ્તંભ બનાવ્યો અને એ જળ મંદિર બન્યું. એ જળ મંદિર બન્યું. ખાલી 2 કલાકના પ્રભુ જીવન ચરિત્રને તમે માણો, કેટલો આનંદ આવે તમને. એક પણ તીર્થંગ તમે વંદિતામાં બોલો છો કહાઈ વોલંતુ મેં દિયા. 24 ભગવાનની કથાઓ કરતા કરતા મારા દિવસો પસાર થાવ, આ હું બોલો છો. એક પણ જીવન કથા 24 તીર્થંકરમાંથી એકેની આવડે ખરી આપણને? કમસે કમ ઉપકારી મહાવીરની તો દિનચર્યા જોઈ લઈએ. વિચાર કરો, 11 એકર જમીન તળાવ બની જાય, ખાડો ખોદાઈ જાય અને લોકો પ્રભુના દેહની માટી લઈ જાય. અગ્નિ સંસ્કારની કેવી હશે પ્રભુની દિનચર્યા? જે પ્રભુએ વિચાર કરજો, 12.5 વર્ષના જીવનકાળમાં 349 દિવસ આહાર કર્યો હશે. એ પ્રભુનો દેહ કેટલો પવિત્ર હશે. 12.5 વર્ષના દીક્ષા કાળમાં લિમિટેડ વચનો બોલ્યા હશે. એ પ્રભુનો મૌન કાળ કેવો હશે? 12.5 વર્ષમાં ન ઘરમાં રહ્યા, ન મહેલમાં રહ્યા, ન કોઈ ગાર્ડનમાં રહ્યા, રહ્યા તો જંગલમાં જ રહ્યા. કેવો હશે પ્રભુનો ચારિત્રાચાર? બસ તમને આ શા માટે કહું છું કે ઈર્ષ્યા, ઈચ્છા અને અસંતોષ આ તોડવા માટે ભગવંતના જીવનનો આધાર આપણામાં આવી જાય ને તો એ પ્રભુ બળે આપણે પ્રભુ બની શકીએ. પ્રભુ બની શકીએ. એટલે અહીંયા પણ એ જ વાત કરી છે. તૃપ્તિ અષ્ટકમાં ગાથા 4 વાત કરી છે કે મનોહર રાજાઓ માટે આજે કાલે સવારે થશે. આ તો રાતના અડધી રાત થઈ જશે. પુણ્યશાળી અવાજ આવે છે. મનોહર રાજાઓ મોટી આશાઓ જેમને છે એવા પુરુષો વડે પ્રાપ્ત ન થઈ શકે એવી વાણીથી અગોચર એવા પરમાત્માને વિશે તૃપ્તિ થાય તેને લોકો જાણતા નથી. આજે આ જ ગાથા છે કે ભગવાનને જાણે એને તૃપ્તિ થયા વિના રહે નહીં. ભગવાનને જાણે એને તૃપ્તિ થયા વિના ન રહે. ખાલી એક મહાવીર સ્વામીને જાણો, ગોસાળો, ગોવાળિયો, જમાઈ સામનો કર્યો પણ પ્રભુએ સન્માન આપ્યું. ચંડ કૌશિકે ડંખ માર્યો, પ્રભુએ એના ડંખ મારવાના ભાવોને જ તોડી નાખ્યા. વિચાર કરજો. ગોશાળાએ કાનમાં ખીલા ઠોક્યા,
એ ખિલાયત પ્રભુના નિકાચિતમાં નિકાચિત કર્મોને તોડી નાખ્યા. પગમાં અગ્નિની આગ લગાડી અને પ્રભુએ એમાં કર્મોને બાળી નાખ્યા. કેવી હશે પ્રભુની દિનચર્યા? કેવી હશે દિનચર્યા? આવા પરમાત્માને તમે જાણો ને એટલી તૃપ્તિ થઈ જાય કે મારા ભગવાન અને હું એમાં કેટલો ડિફરન્સ છે. પ્રભુ સાથે વાર્તાલાપ કરો ને સંતોષ થાય. દુનિયાના કેટલીય વ્યક્તિઓ સાથે તમે વાર્તાલાપ કર્યો, પણ પ્રભુ સાથે વાર્તાલાપ કર્યો? એક વાર તમે એવા બેસી જાઓ, પ્રભુની સાથે વાર્તાલાપ કરો. એ વાર્તાલાપ તમને કેટલું કલ્યાણ કરે છે તમે વિચાર કરજો. ભગવાનમાં ઊંચે જવાબ નહીં આપે, તમારો અંતરાત્મા પરમાત્મા બનીને તમને જવાબ આપશે. તમારો અંતરાત્મા એ ટાઈમે પરમાત્મા બનીને તમને જવાબ આપશે. હવે તમને આમાં બધા જ ભગવાનની પૂજા કરવા વાળા છે. એમાં પક્ષાલમાં તો પડાપડી કરે. એટલે તો ઘણી જગ્યાએ ચડાવવા બોલે ને પછી ક્રમશઃ પક્ષાલ કરવાનું આવે. પરમાત્મા ઋષભદેવના પક્ષાલમાં લોકોને પડાપડી. સંખેશ્વરમાં જાઓ તો પક્ષાલની પડાપડી. નાગેશ્વર જાઓ કે અંતરિક્ષી જાઓ તો પડાપડી. પણ હું તમને એટલું જ પૂછું છું કે તમને આવી પડાપડી કરવાનું મન કેમ થાય છે? તમારો છોકરો ધૂળવાળો થયો છે, નાનો બાળક રમતા રમતા, અને બાજુવાળાનો છોકરો ધૂળવાળો થયો છે. બે છોકરા રમતા રમતા ધૂળવાળા થયા છે. હવે બે છોકરામાંથી તમે કયા છોકરાને પહેલી ધૂળ બહાર કરો નવરાવવા માટે? તમારા કે બીજાના? એટલું પૂછું છું. તમારા કે બીજાના? તમારા જ છોકરાની તમે ધૂળ દૂર કરશો. ઉપરથી નવા કપડા પહેરાવશો નવરાવીને, અને પરથી મનમાં આનંદ પામશો, મારો છોકરો ચોખ્ખો થઈ ગયો. બસ આ જ વાત જળ પૂજામાં છે. કહાઈ બોલો તમે દિહાર, જે શબ્દ છે એનું માધ્યમ શું છે તમને બતાવું. ભગવાનની કથાઓ કરતા કરતા મારા દિવસો પસાર થાવ. આજે એક કથાની શરૂઆત આપણે કરી છે કે મેરુ શિખર નવર આવે હો સુરપતિ, મેરુ શિખર નવર આવે. મેરુ શિખર એટલે શું? મેરુ પર્વત નહીં. મેરુ પર્વત નહીં. તમારી જે આ કરોડરજ્જુ છે એને મેરુદંડ કહેવાય શાસ્ત્રમાં. એ મેરુદંડ ઉપર આ મસ્તક છે, એની અંદર એક કમળ છે, એક ચક્ર છે. 7 ચક્રો છે આપણા શરીરમાં, એમાં એક ચક્ર છે. અને એ ચક્રમાં તમારા આત્માને બેસાડવાનો છે અને પછી પ્રભુના મસ્તક ઉપર અભિષેક કરવાનો છે. અને એ અભિષેક કરો ત્યારે બહારથી પ્રભુનો અભિષેક થાય છે, અંદર તમારા આત્માને બેસાડ્યો છે ને એટલે આત્માનો અભિષેક થાય છે. અને એ પ્રભુ ભક્તિથી તમારા આત્માના કર્મો કપે છે. દેખીતી એને પ્રભુ ભક્તિ છે, પણ આંતરિક રીતે એ પરમાત્માની નહીં, તમારા આત્માની ભક્તિ છે. તમારા આત્મા બેઠો છે, એના ઉપર જળ સ્નાન કરો છો અને એ જળ સ્નાન પ્રભુના આશ્રય કરો છો એટલે તમારો આત્મા પરમાત્મા બની જાય. એટલે મેરુ શિખર નવરાવે. ભગવાનને નથી નવરાવતા, તમારા આત્માને કમળમાં બેસાડીને પછી તમારે નવરાવવાનું છે. ખબર છે? તમે નવરાવતા આ રીતે તમે કરો, પક્ષાલ કરતા સુંદરો છે. હે પુણ્યશાળી, મેરુ શિખર તો તમે બોલો જ છો, પણ પક્ષાલ આ જ રીતે કરો ને તમને. આ જ ભાવ તમને આવે ને એ ટાઈમે. ભગવાનની દૂધથી પૂજા છે જ નહીં, જળથી જ સ્નાન છે. અને એ જળ દૂધમય બનાવવાનું છે, એટલે કે દૂધ જેવો કલર લાવવો છે.
1 લીટર પાણીમાં 5 થી 10 ગ્રામ જ માત્ર દૂધ નાખવાનું છે અને એવા પાણીથી જ પક્ષાલ કરવાનો છે, કેવળ દૂધથી પક્ષાલ કરવાનો જ નથી. વિચાર કરજો. કહાઈ વલણ તમે દિયા, પ્રભુની કથાઓ પણ સમજવી નથી, પ્રભુની કથાના રહસ્યો પણ સમજવા નથી, પ્રભુ ભક્તિના રહસ્યો નથી સમજવા. માત્ર દેખીતી રીતે આપણે ભક્તિ કરવી છે. ખોટું નથી. એ તમારું પુણ્ય વધશે ત્યારે તમે આ સ્થાનમાં પાછા આવશો જ કે આ પ્રભુ ભક્તિ આ રીતે કરાય, આ પ્રભુ ભક્તિ આ રીતે કરાય. આજે આપણને પ્રભુ સાથે આત્મીય ભાવ નથી. છે આત્મીય ભાવ? બોલે. એ પ્રભુ, તું દેરાસરમાં વિતરાગ થઈને બેઠો અને હું મૂર્ખો વિતરાગની પૂજા કરવા આવ્યો. સ્વયં પ્રભવ વિતરાગ છે. કાંઈ કરો તોય તમને કાંઈ બોલે નહીં, ન કરો તોય કોઈ તમને ઠપકો આપે નહીં. એવા વિતરાગ તમારી પૂજા કરવા હું આવ્યો છું. મૂર્ખો હું કે મૂર્ખ તમે? પણ જે મને કાંઈ આપવાના નથી એની પૂજા કરવા મારે જવા? એટલી તો વાત જવા દો, પણ જે પ્રભુ અહીંયા બેઠા બેઠા મારા સામે જોતા નથી, ઉદાસીન વૃત્તિ છે મારા સામે, એની મારે પૂજા કરવા જવાનું? એની મારે પૂજા કરવા જવાનું? લાગે છે તમને આ બે વાતો તમને સમજાય છે? જે પ્રભુ વિતરાગ છે, તમે માગો તો કઈ ના આપે, ન માગો તો કઈ ના આપે. અને જે પ્રભુ આપણા સામે ઉદાસીન વૃત્તિ વાળા છે એની પાસે જઈને શું કરવાનું? તમે આવો એ મને ગમતું જ નથી, તો મારે એની પાસે જવાનું કેમ? જવાનું કેમ? આપણે બધા જઈએ તો છીએ દરરોજ, પણ પ્રભુ તમને કહું છું કે તમે વિતરાગ કેમ બન્યા? અમે બધા તમને પરેશાન કરતા હતા ને. દરેક ભાવમાં કોઈ મિત્ર રૂપે તમારી પાસે માગણીઓ કરી, કોઈ પુત્ર રૂપે માગણીઓ કરી, કોઈ પત્ની રૂપે અધિકાર જમાવ્યા, કોઈ સિંહ ચાકે તમને માર્યા, કોઈ વાઘ તરીકે તમને ચીરી નાખ્યા, કોઈ સર્પના ભાવમાં અમે તમને ડંખ માર્યો, તોય તમે અમને અભય આપ્યું. ત્યારે તમે વિતરાગ થયા છો. અમારી ભૂલોને તમે ગૌણ કરી છે. અમને શિક્ષા દંડ આપવાનો મનમાં વિચાર કર્યો નથી તમે, ત્યારે તમે વિતરાગ થયા છો. અમે સંસારમાં રહીને નાની પણ ભૂલને મોટો ભાવ આપીને સત્ય દંડ કરવાની અમે ભાવના રાખીએ છીએ, એટલે અમે વિતરાગ ન થયા. અને તમે અમારા ગુના માફ કરીને વિતરાગ થયા. લાગે આવું કોઈ દિવસ ભગવાન જોડે વાતચીત કરી તમે? જ્યારે વિતરાગ થવું હોય તો બીજાના ગુના માફ કરવા જ પડે, નહીં ત્યારે તમે વિતરાગ થઈ જ ના શકો, ગમે એટલી સાધના હોય તો. તમે જ્યારે બીજાના ગુના માફ કરી શકો ત્યારે તમને વિતરાગ તરફ દોડવાનો માર્ગ ખુલ્લો થાય. એ પ્રભુ, તારી પૂજા કરીને મારે આ ગુણ કહેવો છે. મારા ગુનેગારોને હું માફ કરું અને હું ગુણવાન બનું અને હું તારા જેવો વિતરાગ બનું. આ મારી પહેલી વિતરાગને પ્રાર્થના છે.
ગુનેગારમાં પણ શું કરવું, શું જોવું? વિચાર કરજો. આ સંસારમાં સીતાને રાવણ ઉપાડી ગયો તો સીતાએ રાવણમાં ગુણ જોયા. તમે વિચાર કરજો. ચંડ કૌશિકે પ્રભુ ઉપર ઝેર વરસાવ્યું તોય પ્રભુએ એમાં ગુણ જોયા. ગોશાળાએ તેજોલેશિયા ચોરી તોય પ્રભુએ એમાં ગુણ જોયા. અને અમે તને પરેશાન કર્યા તોય તમે અમને દંડ ના કર્યો, શિક્ષા ન કરી, તમે વિતરાગ થયા. વિચાર કરજો. અમારી પણ મંદિરમાં જઈને પેલી શિખામણ લેવાની કે પ્રભુ પૂજાનો અધિકાર ત્યારે જ મળે છે કે મારા ઘરમાં, પરિવારમાં, સમાજમાં, દેશમાં મારા કોઈ પણ ગુનેગાર હોય એની મારે શિક્ષા ન કરવી. એ મારી પ્રભુ પૂજા છે. અને જ્યારે હું શિક્ષા નહીં કરું ત્યારે પ્રભુ તું જોઈશ. તારી ઉદાસીન વૃત્તિ છે ને એ તારી ઉદાત વૃત્તિ થઈ જશે. કારણ કે તું ઉદાસીન વૃત્તિ કેમ રાખે છે? તને નથી ગમતું એ અમે કરીએ છીએ, અને અમે જે કરીએ છીએ તને ગમતું નથી એટલે તું ઉદાસીન વૃત્તિ વાળો છે. તું ઉદાસીન વૃત્તિ વાળો છે. અમને જે ક્રોધ, માન, માયા, લોભ ગમે છે એને તે તજ્યા છે. એટલે અમે જે કસાય કરીએ છીએ એટલે તારી અમારા પ્રત્યે ઉદાસીન વૃત્તિ છે. અને તે જે વિતરાગતા ધારણ કરી છે ગુનેગારોને માફ આપવાની, એ અમે કરતા નથી એટલે તારી ઉદાસીન વૃત્તિ છે. ભૂલ અમારી અને ભગવાન ઉદાસીન તને કહીએ. કેવી વાત આવે, કેવી વાત. લાગે છે મંદિરમાં જઈને પૂજા કરો છો આપણે. પૂજા કર્યા પછી 3.5 કરોડ રૂવાટા ખડા થાય એવું આપણને લાગે છે. આપણને પેતરસા જ્યારે પ્રભુ મંદિરમાં ધજા ફરકાવતા હતા ત્યારે મંદિરમાં એક જ ધજા ફરકતી હતી ઉપરની, પણ એમના શરીરના 3.5 કરોડ રૂવાટા ફરકતા હતા. 3.5 કરોડ ધજા શરીરની ફરકતી હતી. એ જ સમયે મૃત્યુ પામ્યા અને દેવલોકમાં ચાલ્યા ગયા. દેવતાઓએ પેતરસા અને લીલાવતીના શવને અગ્નિ સંસ્કાર ન કર્યા. જ્યાં મહાપુરુષોના શબોને લઈ જઈને પધરાવવામાં આવે એવા સમુદ્રમાં પધરાવ્યા. કેવા હશે પવિત્ર. આટલા વર્ષોથી જીન મંદિરમાં ગયા, શું મેળવીને આવ્યા ભાઈ? શું મેળવીને આવ્યા? પ્રભુની ઉદાસી વૃત્તિ તોડવાનો પ્રયત્ન કર્યો. પ્રભુ આજથી ક્રોધ નહીં કરો, માન નહીં કરો, માયા લોભ નહીં કરો, રાગ દ્વેષ મોહ નહીં કરો. તારી ઉદાસીન વૃત્તિ મને દુઃખી કરે છે. બસ આ કસાયો છોડું ને તારી ઉદાસીન વૃત્તિ છૂટી જાય એનો મને આનંદ આવે, એનો મને આનંદ આવે. આવી મારી જળ પૂજા, આવા મારા પ્રભુ દર્શન. હવે આવું કરતા કરતા આ ઈચ્છા, આ ઈર્ષ્યા, આ અસંતોષ આપણામાં રે ખરા? રે ખરા? વિચાર કરજો. એક ભક્ત પ્રભુ પાસે આવ્યો સાંજે દર્શન કરવા. દર્શન કરીને ભગવાનને કહે છે તું મારા હૃદયમાં આવી જા, બસ પ્રાર્થના કરે છે. એ ટાઈમે પ્રતિમામાંથી એક અવાજ આવે છે કે તું ખાલી થઈને આવો, હું તારામાં આવી જઈશ. બીજે દિવસે સાધુ થઈ જાય છે. સાધુ થઈને ભગવાન પાસે સાંજે દર્શન કરવા જાય છે અને કે છે ભગવાન હું ખાલી થઈને આવી ગયો છું, તું આવી જા મારા હૃદય. ભગવાન કહે છે કે તું ખાલી થઈને આવ. સાધુ થઈ ગયો, ખાલી થઈ ગયો, તો તું ખાલી થઈને આવ, હું તારા હૃદયમાં ચોક્કસ આવીશ. જે નદીના કિનારે રેતીમાં મારા ચરણો પડે
રુજુવાલિકા નદીના કિનારે મારા ચરણો પડીને રેતી પવિત્ર બની જાય. એ રુજુવાલિકા નદી આનંદમાં ઉછળીને પાણીના ધોધ વહાવે અને હું તારા હૃદયમાં પગલા ના કરું, બસ તું ખાલી થઈને આવ. પેલો ભક્ત સાધુ બન્યો. સાધુ બન્યા પછી રાત્રે ચિંતન કરે છે, હવે મારે ક્યાં ખાલી થવાનું, શું ખાલી કરવાનું? સત્તા, સંપત્તિ, પૈસો, વૈભવ, પરિવાર બધું છોડી દીધું, મારે શું ખાલી થવાનું હવે? બસ આખી રાત વિચાર કરે છે. સવારના 4 વાગ્યા અને ઊંઘ નથી આવતી. પ્રભુ કહે છે કે ખાલી થઈને આવો, ઊંઘ નથી આવતી. 4 વાગ્યાને સમજાઈ ગયું કે આ રીતે મારે ખાલી થવાનું છે. 4:15 ઊંઘ આવી ગઈ. સીધા જ સવારના 6, 6:30 વાગી ગયા. 2 કલાક નિરાંતે ઊંઘ આવી ગઈ. સવારમાં 7 વાગે પ્રભુના દર્શન કરવા ગયો. પ્રભુ, હું ભરાઈને આવ્યો છું, ખાલી થઈને નથી આવ્યો. શું કે છે? તમે ભલે મને કીધું કે તું ખાલી થઈને આવ, પણ ભગવાન હું ખાલી થઈને તો નહીં જાઉં, ભરાઈને જાવીશ. હવે વિચાર કરો, તમે ભગવાન જોડે વાતો કરવાની છે ને, કેવી વાતો હોય. એક પતિ પત્નીની કેવી વાતો હોય, એવી ભગવાન જોડે વાત કરે છે. ભગવાન હું ખાલી થઈને નથી આવ્યો, ભરાઈને આવ્યો છું. હવે તારે મારા હૃદયમાં પ્રવેશ કરવાનો છે કે નહીં? ત્યારે ભગવાને કહ્યું કે તું ભરાઈને આવ્યો છે ને, એટલે હવે પ્રવેશ થઈ જ ચૂક્યો છે. બોલો, જે ભગવાન 2 દિવસથી ખાલી થવાનું કહેતા હતા, એ ભગવાન આજે તું ભરાઈને આવ્યો છે ને, એટલે તારા હૃદયમાં મારા પગલા થઈ જ જશે. કે વિચાર કરજો. આજુબાજુ વાળા ઉભેલા ભગવાન અને ભક્તની આ વાર્તાલાપ સાંભળે છે, ત્યારે કોઈ ભક્ત ઉતાવળ્યો બોલે છે કે શું વાત છે? ભગવાન કે ખાલી થઈ તું આવ ને તું ભરાઈને આવ્યો, તો ભગવાન અંદર આવ્યા. ત્યારે ભક્ત ભગવાનની ગરિમા વધે, ગૌરવ વધે એવી વાત કરે છે. રાતના 4 વાગ્યા સુધી તો ચિંતામાં હતો. 4 વાગ્યા પછી એક ચિંતન આવ્યું કે મેં આટલું બધું છોડીને દીક્ષા લીધી છે, એ મારામાં અહંકાર હતો અને એ અહંકારના કારણે કસાયો પર સાથે જોડાયેલા હતા, એટલે હું ભરાયેલો જ હતો. ભગવાને મને ખાલી થઈને આવવાનું કીધું ત્યારે મેં પેલી ધન, સત્તા, સંપત્તિ છોડી, પણ પેલો રાગ, પેલો દ્વેષ, મોહ, કસાય ન છોડ્યા. ભગવાને ટકોર કરી કે તું ખાલી થઈને આવ. અને બરાબર 4:15 વાગ્યા અને મને ખબર પડી ગઈ કે ખાલી અહીં જ થવાનું છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈચ્છા, ઈર્ષ્યા, અસંતોષ, આ બધા દોષોથી મારે મુક્ત થવાનું છે. અને જેવો દોષો મુક્ત થયો, એટલો જ આકાશમાંથી પુષ્કરાવર્તનો મેઘ પડ્યો. વિચાર કરજો, તમે બોલો ને સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો, પણ પુષ્કરાવર્તનો મેઘ ક્યારે વરસે એ તમને હવે બતાવું. આજે પ્રભુ ભક્તિ તરફ કેમ લઈ જાઉં છું કે તૃપ્તિ ત્યારે જ પ્રાપ્ત થશે. અને એ ભગવાન 4:15 વાગ્યાની પુષ્કરાવર્તનો મેઘ વરસી પડ્યો. એટલો બધો વરસ્યો. શાસ્ત્રમાં એમ કહેવાય છે કે પુષ્કરાવર્તનો મેઘ વરસે તો 12 વર્ષ સુધી દુષ્કાળ ન પડે, 12 વર્ષ સુધી વરસાદ ન વરસે તો અનાજ પાકે. એવો પુષ્કરાવર્તનો મેઘ વરસી ગયો રાત્રે મને. અને એ મેઘના જળો મારા હૃદયમાં ઘૂસી ગયા. કસાયો દૂર થઈ ગયા, રાગદ્વેષ મોહ દૂર થઈ ગયા, હૃદય આખું ખાલી થઈ ગયું, દિલ આખું ખાલી થઈ ગયું. અને એ જ ટાઈમે પુષ્કરાવર્તનો મેઘ વરસી ચૂક્યો. અને એ વર્ષ
પુષ્કરાવર્તનો મેઘ એટલે પ્રભુ કૃપા. પ્રભુ કૃપા એ પુષ્કરાવર્તનો મેઘ કહેવાય. અને એ મેઘ જ્યારે હૃદયમાં વરસ્યો ત્યારે હું ભરાઈ ગયો. ભરાઈ ગયો એટલું નહીં, એ ભરાયેલા પાણીમાં કિનારાની માટી, કિનારાની રેતી ભીની થઈ અને પ્રભુ તું પણ ત્યાં, અને એ કિનારાની રેતીમાં તારા પગલાં પડ્યા. હે પ્રભુ કૃપાનો પુષ્કરા મેઘ વર્ષો અને ખુદ પ્રભુ તું પણ આવ્યો. મારા હૃદયમાં તારા પગલાં થઈ ગયા. બરાબર છે, ભલે તું વિતરાગ રહ્યો, પણ આ ટાઈમે તે મારા ઉપર રાગ કરીને મારી પાસે તું આવી ગયો. બસ હવે મારે કઈ જોઈતું નથી. અને એ જ ક્ષણે એ આત્મા મંદિરમાં ઉભો ઉભો કેવળ જ્ઞાન પામી ગયો. કેવળ જ્ઞાન પામી ગયો. આવી પ્રભુ ભક્તિ આપણે કરવાની છે. ફટાફટ પક્ષાલ કરો, ફટાફટ અંગલુસણા કરો, ફટાફટ કેસર ઘસો, ફટાફટ નવ અંગે પૂજા કરો, ફટાફટ ધૂપની પૂજા કરો, ફટાફટ દીપક કરો, ફટાફટ બધું ફટાફટ કરો. અડધા કલાકમાં ટપકારી પૂજા કરીને ઘર ભેગા થઈ જાઓ. અરે સાધુપણા પાડ્યા, મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા ને મોક્ષ નથી થયો તો કાંક તો ખૂટ્યું ને. અજ્ઞાન, વિપરીત બોધ ખૂટ્યું. ન કરી શક્યા આવે કોઈ સાધુપણામાં પણ પ્રભુ ભક્તિ ન કરી શક્યા, શ્રાવકપણામાં ન કરી શક્યા. આજે પણ શ્રાવકપણામાં ભક્તિ નથી કરી શકતા. આવું પ્રભુ સાથે આત્મીય ભાવ પણ લગાવી નથી શકતા. ક્યાંથી મોક્ષ થશે આપણો? ક્યાંથી મોક્ષ થશે? બરાબર. પ્રભુએ પૂછ્યું કે તને આવો ભાવ આવ્યો કેમ? કે 4 વાગ્યાને એક ચિંતન આવ્યું મને કે ધન સત્તા સંપત્તિ છોડીને મેં દીક્ષા લીધી. એ ભાવને મેં પરિવર્તન કર્યો કે ધન સત્તા સંપત્તિએ મને આટલા દિવસ સુધી દીક્ષા ન લેવા દીધી. ધન સત્તા સંપત્તિ પૈસા પરિવારે આટલા દિવસ સુધી મને દીક્ષા ન લેવા દીધી. દીક્ષા તો ન લેવા દીધી પણ પ્રભુથી મને જુદો રાખ્યો. બસ હવે તો ધન સત્તા સંપત્તિ કોઈ ભવય ન મળે. એના માટે ભગવાન તું મારા હૃદયમાં પગલા કર. એ રુજુબાલિકાના પગલા જો આવા હોય, આજે 2600 વર્ષે પણ નદી જો પૂજાતી હોય, એ નદીના દર્શન કરવા લોકો સૌભાગ્ય માનતા હોય, તો પ્રભુ પુષ્કરાવર્તનો મેઘ બનીને તું આવ અને આવી મારે તારી ભક્તિ કરવી છે. તારી પુષ્કરાવર્ત થઈને આવવું પડશે, મારે નહીં. 7 રાત દૂર તું ગયો છે, હું તો અહીંનો જ છું. તું હતો અહીંયા જ છું, પણ તું 7 રાત દૂર ગયો છે. તારે અહીં આવવાનું કે મારે ત્યાં આવવાનું? તારે જ અહીં આવવું પડશે. પગલા અહીં કરવા જ પડશે. અને એ પગલા પછી જે મારી પાત્રતા, પવિત્રતા, કેવળ જ્ઞાન અને મોક્ષ, મારું નામ ભૂસાઈ જાય, મને કોઈ યાદ ન કરે. ગૌતમ મહાવીરમાં સમાયા એમ હું પણ તારામાં સમાઈ જાઉં ને નામ તારું રે, મારું નહીં. નામ તારું રે, મારું નહીં. હું તારામાં સમાઈ જાઉં. બસ આવી મારે પ્રભુ ભક્તિ કરવી છે. આવી વિતરાગ સાથે મારે વાતો કરવી છે. આવો મેરુ શિખર નવરાવે એવો ભાવ લાવવો છે મારે. આવા રાગ દેશ મોહને મારે છોડવા છે. તારા વિતરાગીને મેં રાગી કરાવીને મને તારવાનું સૌભાગ્ય મેળવાવ્યું. એ મારું પુણ્ય, એ મારું કર્મ કે તું વિતરાગી હોવા છતાંય રાગી બનીને મારા હૃદયમાં આવી ગયો, હૃદયમાં વાસ કરી ગયો અને મને વિતરાગી બનાવી દીધો. બસ આવી એકાંતમાં એક પતિ પત્ની વાત કરતા હોય, એક ભાઈ બહેન વાત કરતા હોય, 2 મિત્રો વાત કરતા હોય, એવી વાતો કુમારપાળ મહારાજા અને કુમારપાળ મહારાજાએ બનાવેલું ત્રિભુવન વિહાર નામનું મંદિર અને હજારો શ્રાવક સાથે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરતા હતા. એવા કુમારપાળ મહારાજા પ્રભુ સાથે આવી ભક્તિ કરતા હતા.
આ વાર્તા મારી નથી. આ વાર્તા કુમારપાળ મહારાજાની છે. આ કથા પણ કુમારપાળ મહારાજાની છે. આ સ્તુતિ પણ કુમારપાળ મહારાજાની છે. કુમારપાળ મહારાજાએ ભગવાન સામે 32 સ્તુતિઓ બનાવી બોલવા માટેની. એ 32 સ્તુતિમાંની આ એક સ્તુતિ છે કે ભગવાન તું ઉદાસીન વૃત્તિ વાળો ને હું તર્યા વિનાનો રહી ગયો. ભગવાન તે નદીના કિનારે પગલા કર્યા પણ મારા હૃદયમાં પગલા ન થયા. બસ તારી વિતરાગતા આજે મને નડી ગઈ છે, પણ હવે હું તારી વિતરાગતાને પણ રાગમાં લાવીને હું એવો ભક્ત બની જાઉં અને તારી પુષ્કરાવર્ત થઈને મને ભરી દેવાનો છે. ભલે સકલ કુશલ વલી પુષ્કરાવર્ત મેં દરરોજ બોલું છું, પણ કોઈ દિવસ અનુભવ થયો? કોઈ દિવસ અનુભવ થયો? છેલ્લે કુમારપાળ મહારાજા જ્યારે પ્રભુ ભક્તિ કરીને નીકળે છે ત્યારે પ્રભુને ઠપકો આપે છે, ભૂલે ચૂકે તું મને તારતો નહીં. શું કહે છે ભગવાનને? કુમારપાળ મહારાજા શું કહે છે? ભૂલે ચૂકે તું મને તારતો નહીં, તું ડુબાડી દેજે. હું ડૂબીશ એમ જ મારું કલ્યાણ છે. બોલો હવે તમે શું કહો ભગવાનને? તીર્ણાનંદ તારિયાણમ નમોસરમ દરરોજ બોલો, તર્યા છો તારો છો. ભગવાન કુમારપાળ મહારાજા કે છે નહીં, તારે તારવાનું નથી, મને ડૂબાડવાનું છે. ભગવાન એમ કે છે કે તને ડૂબાડું તો મને પાપ લાગે. બોલો, વાતચીત કરે છે કુમારપાળ મહારાજા ભગવાન જોડે. તને ડૂબાડું તો મને પાપ લાગે. એટલે કુમારપાળ મહારાજા ભગવાનને કહે છે, એક દીકરો વ્યભિચારી દુરાચારી થતો હોય અને મા બાપ એને દંડા મારે, એની શિક્ષા કરે, એને સુધારવા માટે, તો મા બાપ ગુનેગાર? મા બાપ ગુનેગાર ના, એ તો સારા માટે છે. બસ પ્રભુ હું એ કહું છું, મેં રાગ દ્વેષ મોહ કરીને મારા જીવનને ખરડી નાખ્યું છે. હવે તું મને ડૂબાડીને મારી નાખ. મારામાં જે રાગ દ્વેષ મોહનો અહંકાર છે એને મારી નાખ, અને એ તું મારી નાખી ડૂબાડી દે મને, તો મારું નવું જીવન પ્રાપ્ત થાય અને એમાં હું તારામાં સમાઈ જાઉં. તારે પણ એમ ના કહેવું પડે કે હીરાભાઈને મેં તાર્યા, જયેશભાઈને મેં તાર્યા, ફલાણાભાઈને મેં તાર્યા. તું કૃપા વરસાવ, તું પુષ્કરાવર્તનો મેઘ થઈને નીચે આવ, હું એમાં ડૂબી જાઉં અને એ ડૂબેલો મારા વિષય કસાય ક્રોધ માન માયા લોભ એને હું દૂર કરી દઉં, અને પછી પેલા તુંબડાના ફળ ઉપર માટી લગાડેલી હોય, તુંબડાનું ફળ ડૂબી જાય, એ માટી પલળીને છૂટી પડી જાય, તુંબડાનું ફળ ઉપર તરીને આવે, એમ હું તારા પુષ્કરાવર્તના મેઘમાં હું ડૂબી જઈશ અને ડૂબેલો મારા વિષય કસાયની માટી દૂર થશે. હું તરીને ઉપર આવીશ. ઉપર આવીશ એટલું નહીં પ્રભુ, પણ તારામાં હું સમાઈ જઈશ. મારું નામ ના રહ્યું કે કુમારપાળ હતા એવું નહીં, મહાવીર જ હતા, એ નામ રહેવું જોઈએ. આવી પ્રભુ સાથે વાતચીત કુમારપાળ મહારાજા પ્રભુની ભક્તિમાં આવી વિશેષ વાતચીત કરતા હતા. અને એમની વાતચીતો જ, આ તો શોર્ટકટ કહી છે તમને, ખરી વાતચીત તો આ 3 શ્લોકની મેં તમને વાત કરી છે. એક એક શ્લોકમાં 2 કલાક થાય, એવી પ્રભુ સાથે એમની વાતચીત હતી પુણ્યશાળી. આજે આપણે અહીંયા જે પાઠ હતો એ જ પાઠને અનુલક્ષીને કહાઈ વલણ તમે દીહા, ભગવાનને ઓળખતા શીખો, ભગવાનના જીવનને ઓળખતા શીખો, ભગવાનના ચરિત્રને ઓળખતા શીખો, ભગવાનના ચારિત્રને પ્રસરાવો, ભગવાનનું ગૌરવ વધે એવા કામ કરો, ભગવાનના શાસનનું ગૌરવ વધે એવા કામ કરો. બસ પછી તો પ્રભુ કુમારપાળ મહારાજાને તે 3 ભાવમાં તારવાનું વિશે વરદાન આપી દીધું. વરદાન આપી દીધું. અને આજે એમનો બીજો ભાવ છે. 80,000 વર્ષ પછી એમનો ત્રીજો ભાવ થશે. ક્ષણિક મહારાજાના ગણધર થઈને એ મોક્ષે જશે, ત્યારે એ પ્રભુ સાથે ગણધરપણામાં પણ વાત કરશે. શું વાત કરશે? ભગવાન પાસે શું વાત કરશે? ક્ષણિક મહારાજા તીર્થંકર થશે અને કુમારપાળ મહારાજા ગણધર થશે. એ ટાઈમે પેલા ગૌતમ અને મહાવીરની વાતો યાદ આવશે. એ ટાઈમે કુમારપાળ મહારાજાનો જીવ ગણધર થઈને
ભગવાનને કહેશે, ભગવાનને કહેશે, હૃદયમાં તમે વસ્યા અને કર્મો અમારા ખસ્યા. આત્મા અમારો હસ્યો અને આજે તમારા જીવનમાં અમે આવીને વસ્યા. એવી વાતચીત કરશે ગણધર તરીકે. તે ટાઈમે ભગવાન ઉભા થઈને કુમારપાળ ગણધરને આશીર્વાદ આપશે. હવે હૃદયમાં, તારા હૃદયમાં મારે નથી બેસવાનું. શું કે છે? હવે મારે તારા હૃદયમાં નથી બેસવાનું, તારે મારા હૃદયમાં બેસવાનું છે. ઉપનેય વા વિગમે વા દુબે વા કહીને કીધું કે હે કુમારપાળ, હે ગણધર, મારે હવે તારા હૃદયમાં નથી, તારે મારા હૃદયમાં વસવાનું છે. તું આવી જા મારા હૃદયમાં, મારામાં સમાઈ જા. આવી કુમારપાળ મહારાજા દરરોજ પ્રભુ સાથે વાતચીત કરતા હતા, આવી પ્રભુ ભક્તિ કરતા હતા. હવે બોલો, તમારી અષ્ટપ્રકારી પૂજા વધી જાય, તમારા સોના ચાંદીના આભૂષણો વધી જાય, કે તમારું શુદ્ધ મન, પવિત્ર મન અને પ્રભુ સાથેનો આ વાર્તાલાપ તમારી કેવી કર્મ નિર્જરા કરી દેશે, કેવી કર્મ નિર્જરા કરી દેશે. ગઈ વખતે સૂત્રની સમાલોચના કરાવી, આ વખતે કુમારપાળ દ્વાત્રિશિકા કરીને ગ્રંથ છે, 32 ગાથાની 32 સ્તુતિ છે. અને એક એક સ્તુતિની અંદર આવી પ્રભુ ભક્તિના ભાવો ભર્યા છે. અને એ ભાવોમાં તમે ઊંડા ઉતરો તો કોઈ ભાવમાં જે પ્રભુ ભક્તિ નથી કરી, એ આ ભાવમાં આ જ ક્ષણે તમે પ્રભુ ભક્તિ કરી રહ્યા છો. આ જ ક્ષણે કરી હોય પણ આટલા ભાવ નહીં આવ્યા હોય. નથી કર્યો હું તો નથી, આટલા સુધી પહોંચ્યા એટલે ક્યાંક તો પ્રભુની કૃપા અવતરી છે. પણ પુષ્કરાવર્તનો મેઘ થઈને નહીં, સામાન્ય મેઘ રૂપે અવતરી છે. હવે હું દરરોજ બોલું છું, સકલ કુશળ વલિત પુષ્કરાવર્ત મેઘો. હવે ભગવાન તારી પુષ્કરાવર્ત મેઘ થઈને વરસવાનું છે. મારા હૃદયમાં વિષય કસાયની કાલીમાં ના આવી જાય, મારા હૃદયમાં રાગદ્વેષ મોહન આછાયા ના આવી જાય, મારા હૃદયમાં કર્મોની કુટિલતા ના આવી જાય. એટલું તારે ધ્યાન રાખવાનું છે. અને એટલું તું ધ્યાન રાખીશ ને તો એક દિવસ તું જ ભગવાન કહીશ કે તું મારા હૃદયમાં આવી જા. બસ આવી મારે પ્રભુ ભક્તિ કરવી છે. અને આવી કહાઈ બોલું તમે દીહા, આવી મારે પ્રભુ ભક્તિથી મારી પેલી ઈર્ષ્યા, મારી પેલી ઈચ્છા, મારી પેલી અસંતોષ, જેનું આ ક્રોધ રાજલોકમાં એક ચક્રવર્તી શાસન ચાલે છે, એ ચક્રવર્તીના શાસનમાંથી મારે મુક્ત થવું છે. અને ધર્મ ચક્રવર્તી એવા ભગવાન આપણા શાસનમાં મારે આવવું છે. ધમ્મ ચક્રવર્તીનમ બોલો છે ને, નમુથુનમ. આવી બધા સૂત્રો તમને નથી આવડતા? આવડે છે ને? પુણ્યશાળી, કેટલા વર્ષોથી તમે ભણ્યા છો? આમાં બધા બેઠેલા મોટા ભાગે 30-35 વર્ષથી ઉપરની ઉંમરના હશો બધા જ. એટલે કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી તો પ્રભુ ભક્તિ જરૂર કરી જ હશે. તીર્થોમાં પણ પાલિતાણા, ગિરનાર વગેરે યાત્રા પણ તમે કરી હશે. પણ આવો વાર્તાલાપ કરવા માટેનો એક દિવસ ભગવાન સાથે કાઢ્યો નથી. તમને ખબર છે, મિત્રની મિત્રતા વાર્તાલાપથી વધે, પતિ પત્નીનો પ્રેમ વાર્તાલાપથી વધે, શેઠ અને નોકરનો પ્રેમ વાર્તાલાપથી વધે, રાજા અને મંત્રીનો પ્રેમ વાર્તાલાપથી વધે. અને પ્રભુનો પ્રેમ, પ્રભુ અને ભક્ત બનીને વાર્તાલાપ કરો ત્યારે આપણો પ્રેમ વધે. પ્રેમ એટલે શું ખબર છે તમને? પ્રેમ એટલે શું? ચંડ કૌશિકનું ઝેર પ્રભુને કાંઈ ન કરી શકે. ગોશાળાની તેજસ્યા પણ પ્રભુને હરાવી ન શકે. ગોવાળિયાના કાનમાં ખીલા ઠોક્યા, પ્રભુને પરાસ્ત ન કરી શકે. શૂલ પાણી યક્ષે આખી રાત વેદના આપી, પ્રભુને કઈ ન કરી શકે. સંગમ દેવે 6 મહિના પ્રભુને ઉત્સર્ગ કર્યા, કઈ ન કરી શક્યા, કારણ કે પ્રભુને પ્રેમ હતો. બધા જીવો પ્રત્યે પ્રેમ હતો. કશું જ ના કરી શક્યા. પ્રતિકાર કરનારા હારી ગયા, બધા હારી ગયા. કહાઈ બોલન તમે દિયા, પ્રભુની કથા કરતા મારા દીક્ષા પસાર થાઓ. એક પ્રેમની તાકાત, આટલા કષ્ટો સહન કરવાની, અને છતાંય કોઈનો દોષ ઉઘાડો નહીં કરવાનો. કોઈ દુઃખી કર્યા છે જાહેર નહીં કરવાના. અને હું દુઃખી થયો છું હું ક્યારે બોલવાનું નહીં. એ મારા શ્રમણ ભગવાન મહાવીર હતા.
એ શ્રમણ ભગવાન મહાવીર હતા. બસ આવી પ્રભુ ભક્તિ તમારા વિષયોને, તમારા કસાયોને, તમારા 18 પાપસ્થાનકોને ક્યારે રવાના કરી દેશે. અને એ પુષ્કરાવર્તનો મેઘ, સમ, સહકાર, સમાધાન, સમાધિ અને એવું સત્વ કેળવશે પંચ પરમેષ્ટિનું કે તમે પંચ પરમેષ્ટિમાં સમાઈ જશો, તમે વિલય પામી જશો. પણ તમારું અસ્તિત્વ આ ભૂમિ ઉપર ભૂમિને પાવન કરીને ગયું છે. એ ભૂમિની પવિત્રતા ક્યારેય નષ્ટ નહીં થાય. એ પવિત્રતા ક્યારેય નષ્ટ નહીં થાય. ફલાણા ભાઈ આ ગામમાંથી મોક્ષે ગયા, સાંપ્રદ્યુમ્ન પાલિતાણા પરથી મોક્ષે ગયા, નેમિનાથ ભગવાન ગિરનાર પરથી મોક્ષે ગયા. વિચાર કરજો, 20 તીર્થંકર ભગવંતો સમીક્ષિકર પરથી મોક્ષે ગયા. આજે પણ લોકો યાદ કરે છે. આપણે આ થવું છે. અને આવી પ્રભુ ભક્તિ તમને તૃપ્તિ આપશે. આપણે તૃપ્તિ લેવી છે, આપણે સંતોષ લેવો છે, આપણે સુખી થવું છે. તો આવી પ્રભુ ભક્તિ કરો પુણ્યશાળી. એકવાર પણ આવી પ્રભુ ભક્તિ થઈ ગઈ ને, એ મહિના પ્રભુ પાસે ભક્તિ કરી રહી છે, રૂવાટા ખડા થઈ જાય છે. કોઈએ પૂછ્યું હશે આત્માને કે આજે રૂવાટા કેમ ખડા થઈ ગયા તારા? તારા રૂવાટા કેમ ખડા થઈ ગયા? ત્યારે મહિના પ્રભુની સાથે વાર્તાલાપ કરે છે. ભગવાન જડ શરીર, નાશવંત શરીર, છોડવા જેવું શરીર, આવો તારો ઉપદેશ અને તારી પૂજા કરતા મારા 3.5 કરોડ રૂવાટા ખડા થયા. તું જેને છોડવાનું કે છે એના રૂવાટા તે ખડા કરી નાખ્યા. પ્રભુ કેમ આવો ગાંડો બની ગયો તું? જે શરીર છોડવાનું છે એના રૂવાટા તે ખડા કરી દીધા. ત્યારે પ્રભુ જવાબ આપે છે કે તું મહિના તરીકે પૂજા નથી કરતી. તું સાક્ષાત ભગવાન બનીને મારી પૂજા કરતી હતી, એટલે તારા રૂવાટા ખડા થઈ ગયા, એટલે નાશવંત દેહ તારો સાકાર બની ગયો. તું સાક્ષાત આત્માની પરમાત્મા બનીને તે મારી પૂજા કરી છે. બસ એ પૂજાએ એવી શ્રદ્ધા પહોંચાડી દીધી. ચિંતામાં બેઠેલી શ્રીપાળની માતા મહિના કહે છે, માં કેમ ચિંતામાં? બેટા, શ્રીપાળ યુદ્ધ કરવા ગયો છે, કોઈ સમાચાર નથી. માં શું ચિંતા કરો છો? હમણાં જ તમારો દીકરો આવશે. કેવળ જ્ઞાન હતું મહિનાને, હમણાં જ તમારો દીકરો આવશે. અને એ જ ટાઈમે દરવાજાની સાંકળ ખખડે, દરવાજો ખુલે અને શ્રીપાળ આવીને ઉભા રહે. આ પ્રભુ ભક્તિ મારે કરવી છે, આ પ્રભુ ભક્તિ મારે કરવી છે. બરાબર ને? બોલો. હજી તમારી પ્રભુ ભક્તિ જેટલી ઊંડી કરવી હોય એટલી થશે. કુમારપાળ મહારાજાની એ 32 ગાથાઓ તમે 10 દિવસ પૂજા કરો ને, તો લાખો ભાવમાં જે કર્મો નથી કપાવ્યા એ 10 દિવસમાં કર્મો કપાવી દેશો. તમને અત્યારે લાગે છે તમારું ચિત્ત કેટલું સ્થિર છે, તમારું મન કેટલું સ્થિર છે, તમારા મનમાં કેવા ભાવ છે કે બસ હવે આપણે બી આવી જ પૂજા કરીએ. આટલું હૃદય ઉલ્સિત થઈ જાય છે, તમારું પ્રફુલ્લિત થાય છે. તો પુણ્યશાળી, આપણે આવી પ્રભુ પૂજા કરીને અત્યારે તો શું માગી શકશું? મોક્ષ તો ડાયરેક્ટ છે નહીં, પણ ઈર્ષા જતી રહે, ઈચ્છા જતી રહે, અસંતોષ જતો રહે. તો મેં સંસાર છોડીને દીક્ષા લીધી છે એવું નહીં, મેં દોષો છોડીને દીક્ષા લીધી છે એ બોલાશે મારાથી. શું બોલાય? દોષો છોડીને દીક્ષા લીધી છે. ધન, સત્તા, સંપત્તિ, પૈસો, પરિવાર છોડીને દીક્ષા નથી લીધી. એવી દીક્ષા તો મેં ભેરુ પર્વતના ઢગલા કર્યા એટલી વાર લીધી. પણ આ મારી દીક્ષા દોષો છોડીને દીક્ષા છે મારી. વિચાર કરજો. દોષો છોડીને સામયિક કરવાનું. ખબર તમને? તમે સામયિકના એન્ડમાં શું બોલો? 10 મનના, 10 અચ્ચના, 12 કાયના, એ 32 દોષમાં જે કોઈ દોષ લાગ્યો એ મિચ્છામિ દુક્કડમ. તો એનો અર્થ શું થયો? 32 દોષ છોડીને મારે સામયિક કરવાનું છે.
તો દીક્ષા પણ મારે દોષો છોડીને લેવાની છે. ચક્રવર્તી પણ છોડીને દીક્ષા નથી લેવાની, શ્રેષ્ઠી પણ છોડીને દીક્ષા નથી લેવાની, મંત્રી પણ છોડીને દીક્ષા નથી લેવાના, સુખ વૈભવ છોડીને દીક્ષા નથી લેવાની. દોષો છોડીને દીક્ષા લેવી છે અને બાકી રહેલા દોષોને ખતમ કરવા માટે દીક્ષા લેવી છે. પ્રભુ તે આ જ કામ કર્યું છે, મારે એ જ કામ કરવું છે. સાવજમ જોગમ પચકામી. સાવધ્યકારી પાપ કોણ છે? સાવધ્યકારી દોષો જ છે. એ દોષો છોડીને તે દીક્ષા લીધી છે. હું પણ દોષો છોડીને સામાયિક કરીશ. આવી મારે પ્રભુ ભક્તિ કરવી છે, આવી મારે ધર્મ વૃત્તિ જગાડવી છે, અને આવી કહાઈ બોલન તો દિહામાં મારા લાખો ભવના કર્મોની મારે નિર્જરા કરવી છે. ખરે આવે છે ને વંદિતામાં કેટલા ભવોની? ભવ સય સહસ મહણીએ. 100 સહસ્ર, 1000 ને 100 ગુણો એટલે લાખો થઈ ગયા. લાખો ભવોની તમારી કર્મ નિર્જરા થઈ જાય. આ વંદિતાનો પાઠ છે. તમે બોલો જ છો. ગઈકાલે 14 પ્રતિકોણનો તમે આ જ પાઠ બોલ્યા છો. 1 વાર નહીં, 3 વાર બોલ્યા છો. પુણ્યશાળી વિચાર કરજો. આવી પ્રભુ ભક્તિ દ્વારા આપણા જીવનને આપણે પવિત્ર બનાવવું છે. પુણ્યશાળી, અને આવી પ્રભુ ભક્તિ એક વાર તો મારે કરવી છે. બસ ભલે સોના ચાંદીના આભૂષણ ના હોય, પણ મન સોના ચાંદી કરતા પણ મૂલ્યવાન છે. મોક્ષ ખરીદી શકે એવું મન મારી પાસે છે. ભલે કુમારપાળ મહારાજાની જેમ 3 ભવે મારો મોક્ષ થાય એની ચિંતા નથી, પણ મારી પાસે મન છે તો હું આવી ભક્તિ કરી શકીશ. આવતીકાલે જ અડધો કલાક પ્રભુને માટે કાઢીશ, અને આ 2 પોઈન્ટથી હું પ્રભુની ભક્તિ કરીશ. ઉદાસીન ભાવ પ્રભુનો એને મારે છોડાવવો છે. મારા હૃદયમાં એના પગલા કરાવવા છે, અને મને તારવાનો નથી, મને ડૂબાડવાનો છે. આવી મારે પ્રભુ ભક્તિ કરવી છે. પુણ્યશાળી, બસ એકવાર તમને વંદિતાનો પણ આસ્વાદ આવશે, અને એકવાર તમને પ્રભુ મહાવીરના જીવનનો પણ આસ્વાદ આવશે. ઘણી વાર વંદિતા બોલ્યા, પણ ચીર સંજીવ પાવ પણાસણી ભવસય સહસ મહણીએ 24 રેણી મણી ગઈ કહે વલણ તમે દીહા. એ ગાથાનો અનુભવ આજે તમને થયો, આજે તમને થયો. કુમારપાળ મહારાજાએ કર્યો, આજે આપણને થયો. બરાબર ને? બસ હવે આવો જ અનુભવ ચીરસંચી ગાથા જ્યારે તમે બોલો પ્રતિકોણમાં, એ ટાઈમે આ કથા યાદ કરજો. એ કુમારપાળને ભગવાનની વાર્તાલાપ યાદ કરજો. આપણો અને ભગવાન વચ્ચેનો વાર્તાલાપ યાદ કરજો. મહિના અને ભગવાન વચ્ચેનો વાર્તાલાપ યાદ કરજો. હજી તો સુલસા અને ભગવાન વચ્ચેનો વાર્તાલાપ, ધનના અણગાર અને પ્રભુ વચ્ચેનો વાર્તાલાપ. વિચાર કરજો, એ લોકોએ કેવા વાર્તાલાપ કર્યા છે. ધનના અણગાર ક્યાં હતા અને ભગવાન ક્યાં હતા? અને એ બંને જણાનો વાર્તાલાપ કેવો કે ભગવાનને બોલવું પડ્યું કે ધનના અણગારનો તપ બહુ સારો છે. કેવો હશે વાર્તાલાપ? એ સુલસા ઘરે બેઠી છે ને એની પ્રભુ ભક્તિ બહુ સારી છે. એ રેવતી શ્રાવિકા ઘરે બેઠી છે ને ભગવાનને કહે છે, પેલા સિંહણગારને કહે છે કે જા તું એમના ઘરેથી તું આહાર લઈ આવો. ભગવાન સ્પેશિયલ એને ત્યાં આહાર લેવા મોકલે. કેવો હશે પ્રભુ સાથેનો વાર્તાલાપ? આવી પ્રભુ ભક્તિ કરવી છે. ખાલી એક પ્રભુ મહાવીરનું ચરિત્ર 6 મહિના તમે સાંભળો ને, તો આ સંસારમાં તમારે ક્યારેય પણ બીજો જન્મ ન થાય. જાય જરા મરણ શોક પણ આ સંસાર બધું જ ખતમ થઈ જાય, પણ તમારે આદર પુષ્કરાવર્ત મેઘ ક્યારે વરસે? જ્યારે અઢળક પુણ્ય હોય ત્યારે. પાપ કરવું નથી, પુણ્ય તીવ્ર કરવું છે, અને એ જ પુણ્યના આયોગે મહિના જેવી પ્રભુ ભક્તિ કરવી છે. ધનના અણગાર જેવી પ્રભુ ભક્તિ કરવી છે. કુમારપાળ મહારાજા જેવી પ્રભુ ભક્તિ કરવી છે. હેમચંદ્રાચાર્ય જેવો ભગવાન સાથેનો વાર્તાલાપ કરવો છે. એ સકલારથ ભગવાન હેમચંદ્રાચાર્ય એ સકલારથમાં 24 ભગવાન સાથે જે વાતો કરી છે, એક એક વાતને તમે ભૂલે છો ત્યારે એમ કરાય કે આ સકલારથ માત્ર 14નું જ કેમ બોલવાનું? એ ભગવાન સાથેનો વાર્તાલાપ છે. કોઈ વાર તમને સકલારથની એક ગાથાનો વાર્તાલાપ કરાવીશ, પછી તો તમે આટલા બધા ગુરુ ભગવંતો છે, ક્યાંક કોકની પાસે જઈને 24 વાર્તાલાપ ભગવાન સાથેના તમે પણ કરી શકશો. માર્ગ બતાવીશ ચોક્કસ તમને.
બસ તો આજે જે તૃપ્તિ અષ્ટક એની ગાથા ચોથી, એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પ્રભુ ભક્તિ કરવાથી તમને સંતોષ મળશે, તૃપ્તિ થશે, અને એ પ્રભુ ભક્તિ કેવી હોય એનું તમને આજે દર્શન કરાવ્યું, નિદર્શન કરાવ્યું. આ સામાન્ય છે, હું પણ માણસ સામાન્ય છું, મારામાં સામાન્ય જ્ઞાન છે. પણ જ્યારે તમે આનંદગંજી મહારાજા, યશોવિજય ઉપાધ્યાય ભગવાન અને દેવચંદ્રજી મહારાજ સાહેબ જોડે બેસીને તમે જ્યારે ભગવાનનો વાર્તાલાપ સાંભળશો, એમના એક સ્તવન સાથે ભગવાનનો વાર્તાલાપ સાંભળશો ને, ત્યારે તમને એનો અનેરો આનંદ આવશે. એ આનંદગંજી મહારાજા પ્રભુને કેવા શબ્દોથી નવાજે છે, બરાબર છે. એ શબ્દો જે તમારી પ્રભુ ભક્તિમાં આવી જાય ને, તો ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા ખંડિત હે કપટ રહિત થઈ, આત્મ અર્પણ આનંદ ઘન પદ રે. હું કપટ વાળો છું, અત્યાર સુધી પૂજા કરી સાધુ થયો, હવે હું કપટ રહિત થઈ ગયો, હવે હું દોષ રહિત થઈ ગયો. પછી તો પ્રભુ મારે તારે ત્યાં નથી આવવાનું, પહેલું તારે મારે ત્યાં આવવાનું, અને પછી આપણે બે બોક્સમાં ભેગા જવાના છીએ. આવા આનંદગંજી મહારાજા વાત કરે છે પ્રભુ સાથે એક એક સ્થાનમાં. બસ આવી પ્રભુ ભક્તિ તમે પણ કરો પુણ્યશાળી, અને આવા પ્રભુ ભક્તિમાં તમે જોડાઈ જાઓ. ભલે દીક્ષા ન લીધી પણ પ્રભુ ભક્તિ તો તમે કરી શકશો. બસ એકવાર આવું સામાયિક પુણ્યા કરતા પણ ચડિયાતું સામાયિક થઈ જાય. ક્ષણિક મહારાજા અને કુંવરપાળ મહારાજા કરતા પણ ચડિયાતી ભક્તિ આપણી થઈ જાય, બસ આપણો બેડો પાર, આપણો બેડો પાર. ચાલો, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુરભદ્રાદય જય ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સાહેબ. પ્રણામ સર. પ્રણામ હો, પ્રણામ પ્રણામ બધાને. સર, સાચામાં રહેશો આપ. જય પ્રણામ. સર. હાજી, જય પ્રણામ. પ્રણામ સાહેબ. પ્રણામ સર. પ્રણામ સાહેબ. શાંતામાં રહી જશે. હાજી, પ્રણામ હાજી, સર. થેન્ક યુ વેરી મચ. હાજી, હાજી. ટૂંકું અનુમોદન આપો સર. પ્રણામ સર. પ્રણામ સાહેબ. બહુ સરસ, બહુ સરસ સાહેબ. આનંદ થઈ ગયો. બસ એક વાર પણ પ્રભુ ભક્તિ થઈ જાય ને, બહુ બહુ થઈ ગયો. ના, ના, બહુ સરસ સાહેબ. પ્રણામ. બસ ધન્યવાદ છે તમને બધાને. અમેરિકામાં બેઠા બેઠા પણ સાંભળવાનો આવો ભાવ છે, આત્માનું કલ્યાણ કરવાનો. ઇન્ડિયામાં બેઠેલા પણ જોડાયા છે. ખૂબ ખૂબ વાત છે તમને બધાને કે ભલે આપણી સંખ્યા બહુ મોટી ના રહી, પણ આપણું સત્વ મોટું બનાવવું છે. બસ જીવનમાં આ જ કામ કરવું છે આપણે. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. હા, બીજા કઈ આવીને પછી આપવું છે ને.